હેલો ડિયર સ્ટુડન્ટ, વિજયા નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મળી રહ્યા છે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગના જેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પેલા તો આપણે વાત કરી રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારી એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે. તો વાત કરીશું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ મેડિકલ સર્જિકલ નર્સિંગ, જેની અંદર મોસ્ટલી આજે આપણે વાત કરીશું રિનલ સિસ્ટમ રિલેટેડ. શાના રિલેટેડ વાત કરીશું આપણે તો રિનલ સિસ્ટમ રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એના વિશે વાત કરીશું આપણે. બરાબર, તો ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો ને આપણા જે કલીગ મિત્રો છે ત્યાં સુધી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. ચલો વાત કરીએ. આપણો પહેલો જ પોઈન્ટ જે વાત કરે છે કે પાઇલોનેફ્રાઇટિસનો મતલબ શું થાય છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાઇલોનેફ્રાઇટિસ? તો ઇન્ફ્લામેશન્સ ઓફ ધી રિનલ પેલ્વિસ. રિનલ પેલ્વિસના ઇન્ફ્લામેશનને આપણે શું કહીએ છીએ? તો એને કહીએ છીએ આપણે પાઇલોનેફ્રાઇટિસ. સેકન્ડ છે ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ. ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ એટલે ઇન શોર્ટ નેફ્રાઇટિસ. નેફ્રાઇટિસને તમે શું કહો છો? તો કિડનીનું ઇન્ફ્લામેશન થાય. શાનું ઇન્ફ્લામેશન? ઇન્ફ્લામેશન્સ ઓફ ધી કિડની, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ કે સિસ્ટાઇટિસ કોને કહીશું આપણે. આપણું નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે સિસ્ટાઇટિસ કોને કહીશું. તો ઇન્ફ્લામેશન્સ ઓફ ધી બ્લેડર. બ્લેડરના ઇન્ફ્લામેશનને આપણે શું કહીએ છીએ? સિસ્ટાઇટિસ કહીશું. પ્રોસ્ટાઇટિસ કોને કહીશું? તો પ્રોસ્ટાઇટિસ જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી છે, બરાબર, જે મેલની અંદર જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી હોય છે, જેની ઇન્ફ્લામેશનની કન્ડિશનને આપણે શું કહીશું? પ્રોસ્ટાઇટિસ કહીશું. બરાબર, જેની હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયા જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? BPH, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી અથવા હાઇપરપ્લેસિયા કહીએ છીએ. બરાબર, શું કહીશું આપણે? BPH, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા અથવા તો હાઇપરટ્રોફી ઓફ ધી સેલ. બરાબર, જેમ જેમ એજ ઇન્ક્રીઝ થતી હોય, બરાબર, એજ જેમ વધશે તેમ બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફીની કન્ડિશન મોસ્ટ કોમનલી ઓલ્ડ એજ પેશન્ટની અંદર વધારે જોવા મળશે. કેવા? ઓલ્ડ એજ પર્સનની અંદર વધારે જોવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ કે યુરેથ્રાઇટિસ. તો જે યુરેથ્રા હોય છે, યુરેથ્રલ ઓપનિંગ, એનું ઇન્ફ્લામેશન થાય યુરેથ્રાનું. તો યુરેથ્રાના ઇન્ફ્લામેશનને આપણે શું કહીએ છીએ? તો એને કહીશું આપણે યુરેથ્રાઇટિસ. બરાબર, નેક્સ્ટ છે કે યુરેટરાઇટિસ. યુરેટરાઇટિસ મતલબ કે ઇન્ફ્લામેશન્સ ઓફ ધી યુરેટર. ઇન્ફ્લામેશન ઓફ ધી યુરેટર, જેને આપણે યુરેટરાઇટિસ કહીશું. ઓકે, જસ્ટ આ એક તમારે એક કેવી એનાટોમી છે, બરાબર, સોરી કે એક કન્ડિશન બતાવે છે, ડિઝીઝ કન્ડિશન. બરાબર, એક નોર્મલ કન્ડિશન છે આ બધી, કે જે તમારી એક્ઝામની અંદર સિમ્પલી તમને ડેફિનેશન પૂછાઈ શકે છે કે મિનિંગ ઓફ યુરેટરાઇટિસ, યુરેથ્રાઇટિસનો મતલબ શું થાય છે, પ્રોસ્ટાઇટિસનો મતલબ શું થાય છે, પૂછાઈ શકે છે તમારી એક્ઝામની અંદર. ચલો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે બેલેનાઇટિસ. હવે એક નેક્સ્ટ આપણો ટોપિક છે બેલેનાઇટિસ. તમારે એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે, તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. બરાબર, એક બેલેનાઇટિસ અને સેકન્ડ છે પોસ્થાઇટિસ. સેકન્ડ કયો છે? પોસ્થાઇટિસ. બંનેનો મિનિંગ જોઈએ તો ઇન્ફ્લામેશન્સ ઓફ ધી ગ્લાન્સ પેનિસ. જો ગ્લાન્સ પેનિસનું ઇન્ફોર્મેશન આપણને પૂછાય, બરાબર, ગ્લાન્સ ઓફ ધી પેનિસ એટલે જે ઉપરની જે આપણને જે હેડ હોય છે પેનિસનું, જો એનું ઇન્ફ્લામેશન જોવા મળે તો એને કહીશું આપણે બેલેનાઇટિસ કહીશું. જ્યારે પોસ્થાઇટિસનો મતલબ થાય છે ઇન્ફ્લામેશન ઓફ ધી જે ફોર સ્કિન, જે ગ્લાન્સ પેનિસની ઉપર જે ફોર સ્કિન આવે છે, જો એનું ઇન્ફ્લામેશન જોવા મળે તો એને આપણે શું કહીશું? એને આપણે પોસ્થાઇટિસ કહીએ છીએ. શું કહે છે ને આપણે? પોસ્થાઇટિસ તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ આપણો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બેલેનોપોસ્થાઇટિસ. જ્યારે ગ્લાન્સ પેનિસ મતલબ કે જે હેડ છે, મતલબ કે પેનિસનું જે ગ્લાન્સ હોય છે, એટલે કે હેડ જે હોય છે એ અને ફોર સ્કિન બંનેનું, એટલે કે બોથ ઇન્ફ્લામેશન, ફોર સ્કિન એન્ડ ગ્લાન્સ પેનિસ બંનેનું ઇન્ફ્લામેશન જોવા મળે તો એક જનરલ કન્ડિશનને આપણે બેલેનોપોસ્થાઇટિસ કન્ડિશન કહીએ. શું કહે છે? બેલેનોપોસ્થાઇટિસ કન્ડિશન. શું કહીએ? બેલેનોપોસ્થાઇટિસ કન્ડિશન કહીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીશું કે સાલ્પિન્જાઇટિસ કોને કહીશું આપણે. નેક્સ્ટ ઓપ્શન છે કે સાલ્પિન્જાઇટિસ કોને કહીશું? તો ઇન્ફ્લામેશન ઓફ ધી ફેલોપિયન ટ્યુબ, એટલે ફેલોપિયન ટ્યુબની આપણે ઇન્ફ્લામેશન જોવા મળે, જેને આપણે સાલ્પિન્જાઇટિસ કહીએ છીએ. નોર્મલી ફેલોપિયન ટ્યુબની લેન્થ કેટલી હોય છે? તો નોર્મલી 10 સેન્ટીમીટર જોવા મળે. કેટલી જોવા મળે છે? 10 સેન્ટીમીટર સમથિંગ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ
કે બેક્ટેરિયલ કોલોની કાઉન્ટ ઓફ ધી કલ્ચરલ ટેસ્ટ ઇઝ ધ કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ ઓફ ધ યુટીઆઈ. ઓકે, જસ્ટ તમારે એક્ઝામ પર્પઝ માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવી ગયો છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર, કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે, કોઈ પેશન્ટની અંદર યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન છે, તેના કન્ફર્મેટરી ટેસ્ટ તરીકે આપણે કોને લઈએ છીએ? પૂછ્યું છે કે આપણે કન્ફર્મેટરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કયો છે? તો છે કે બેક્ટેરિયલ કોલોની, એટલે કે કલ્ચર ટેસ્ટ જે આપણે કહીએ છીએ. કયો? જે કલ્ચર ટેસ્ટ કરીએ છીએ, બરાબર, યુરિન કલ્ચર કરીએ છીએ જે, બરાબર. તો યુરિન કલ્ચર જે છે ઇઝ અ કન્ફર્મેટરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફ ધી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નોર્મલ બેક્ટેરિયલ કોલોની કાઉન્ટ ઇન યુરિન. યુરિનની અંદર નોર્મલી 1 ml યુરિનની અંદર કેટલા જોવા મળશે? કેટલા પર્સન્ટેજ, કેટલા એમાઉન્ટ ઓફ બેક્ટેરિયા? તો લેસ દેન 1000 ml. 1 ml ની અંદર લેસ દેન 1000, બરાબર, એટલે 1000 કરતાં પણ ઓછા બેક્ટેરિયા જોવા મળે છે જ્યારે એમાં નોર્મલી જોવા મળે. કેવું? તો નોર્મલ કન્ડિશન. બટ જ્યારે યુરિનરી ટ્રેકનું ઇન્ફેક્શન હોય ત્યારે જે પણ યુરિન કલ્ચર આપણે લીધું છે એ 1 ml યુરિનની અંદર એપ્રોક્સિમેટલી આપણને મોર દેન 1 લાખ કરતાં, એટલે કે મોર દેન 1 લાખ કરતાં પણ વધારે બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો આપણે કહી શકીએ કે પેશન્ટની અંદર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. બરાબર, કહી શકો. ઓકે, ઇટ્સ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા ફોર ધી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. ઇટ ઇઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે કેવો ક્વેશ્ચન છે કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઓફ ધી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. તો તમે શું કહી શકો? તો યુરિન કલ્ચર. શું કહીશો? યુરિન કલ્ચર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે બર્નિંગ સેન્સેશન ઓન મિક્ચુરેશન. બરાબર, જ્યારે બી આપણે યુરિન પાસ કરતા હોય ત્યારે કેવું બર્નિંગ સેન્સેશન જોવા મળે છે. ફ્રીક્વન્સી, યુરિન ફ્રીક્વન્સી વધી ગઈ છે, એની અર્જન્સી પણ વધી ગઈ છે. બરાબર, એટલે કે જે ફ્રીક્વન્સી એટલે કે આપણે કેટલું જે છે, માન લો કે તમે 1 કલાકની અંદર માન લો કે 2 વાર જાઓ છો, 2ની જગ્યાએ તમે 5 વાર જવું પડે છે. 5 વાર જવું પડે, એનો ફ્રીક્વન્સી વધે તો જોડે જોડે અર્જન્સી પણ વધવાની છે. તમને ઝડપથી વારંવાર તમને શું કે યુરિન પાસ કરવા માટે જવું પડશે. ઇનએબિલિટી ટુ વોઇડ. બરાબર, તમે જશો તો ખરા, બટ યુ આર નોટ એબલ ટુ વોઇડ, યુ આર નોટ એબલ ટુ પાસ ધ યુરિન. બરાબર, જસ્ટ તમને અર્જન્સી હશે બટ યુ હેવ નોટ એબલ ટુ પાસ ધ યુરિન, એટલે કે ઇનએબિલિટી ટુ વોઇડ. ફીવર જોવા મળશે. બરાબર, ઇન્ફેક્શનની કન્ડિશન હશે, ફીવર પોઝિટિવ હશે. બીજું કે ચિલ્સ, તમને ઠંડી લાગી શકે છે. ક્લાઉડી એન્ડ ડાર્ક યુરિન આવશે. કેવું? ક્લાઉડી ડાર્ક, એટલે ઇન્ફેક્શનના કારણે ક્લાઉડી ડાર્ક યુરિન આવશે. ઇન્ફેક્શનના કારણે ફોમી યુરિન અથવા તો ક્લાઉડી, કેવું ફોમી અથવા તો ક્લાઉડી યુરિન આવશે. ફોલ સ્મેલિંગ, સ્મેલિંગ કેવી હશે? ફોલ સ્મેલિંગ હશે. યુરિન આર ક્લિનિકલ ફીચર ઓફ યુટીઆઈ. જેટલા પણ મેં તમને ફીચર આગળ બતાવ્યા, દરેક ફીચર કોના છે? તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના છે. કોના છે? યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના ફીચર હતા. ઓકે, જસ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો. ચલો નેક્સ્ટ વાત કરીએ કે યુરિનરી રિટેન્શન. તમે યુરિનરી રિટેન્શન કોને કહેશો? તો યુરિનરી રિટેન્શન ઇઝ ઇનએબિલિટી ટુ એમ્પ્ટી બ્લેડર કમ્પ્લીટલી ડ્યુરિંગ વોઇડિંગ. બરાબર, કે જ્યારે પણ તમે વોઇડિંગ કરતા હોઈએ, એટલે કે જ્યારે પણ તમે યુરિન પાસ કરતા હોઈએ ત્યારે જે તમારું બ્લેડર કમ્પ્લીટલી એમ્પ્ટી થવું જોઈએ. કમ્પ્લીટલી શું થવું જોઈએ? તો જે એમ્પ્ટી થવું જોઈએ, જે ખાલી થવું જોઈએ, એ કમ્પ્લીટલી થશે નહીં તો તમે એને શું કહીશો? તો તમે એને યુરિનરી રિટેન્શન તરીકે ઓળખશો. શું કહેશો તમે એને? તો યુરિનરી રિટેન્શન તરીકે આપણે એને ઓળખીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ. ધીસ લીડ્સ ટુ ઓવરફ્લો ઇનકન્ટિન્યુઅસ. એના કારણે શું થશે? તો રિટેન્શન થવાના કારણે ઓવરફ્લો ઇનકન્ટિન્યુઅસની કન્ડિશન જોવા મળશે. બરાબર, હવે ઇનકન્ટિન્યુઅસનો મતલબ શું થશે? તો ઇનકન્ટિન્યુઅસનો મતલબ થાય છે કે તમે શું થશે કે તમને યુરિનસ ડ્રિબલિંગ, મતલબ કે કેવા કે થોડાક એમાઉન્ટની અંદર યુરિન ઇનકન્ટિન્યુઅસ, મતલબ કે તમને સેન્સેશન વગર યુરિન પાસ થવામાં લાગશે. બરાબર, તમને અર્જન્સીનો ફિલિંગ નહીં આપે તો તમારે યુરિન પાસ થશે. બિકોઝ ઓફ શાના કારણે? બિકોઝ ઓફ જે યુરિન પૂરેપૂરું એમ્પ્ટી થવું જોઈએ એ થયું નથી. એના કારણે શું થયું કે યુરિન બ્લેડરની અંદર ભરાઈ રહ્યું છે. ભરાઈ રહેવાના કારણે શું થશે? ઓવરફ્લો કન્ડિશન જોવા મળશે. કેવી કન્ડિશન જોવા મળશે? ઓવરફ્લો કન્ડિશન જોવા મળશે, જેના કારણે યુરિનરી ઇનકન્ટિન્યુઅસ. બરાબર,
જેના કારણે યુરિનરી ઇનકન્ટિનન્સની કન્ડિશન ઊભી થાય છે. બીકોઝ ઓફ શાના કારણે, કયા કારણે આ પ્રોબ્લેમ્સ જોવા મળશે? તો ડાયાબિટીસ મલાઇટસમાં આ પ્રોબ્લેમ્સ જોવા મળશે. બિનાઇંગ BPH એટલે કે બિનાઇંગ પ્રોસ્ટેટ હાઇપરટ્રોફીની અંદર જોવા મળે છે. પ્રેગ્નન્સીની અંદર પણ જ્યારે જે પ્રેગ્નન્ટ યુટ્રસ હોય છે એનું પ્રેશર આપણા બ્લેડરની ઉપર પડવાના કારણે જે ફિમેલ હોય છે એ બ્લેડર ઉપર પ્રેશર આવવાના કારણે એક યુરિનરી ઇનકન્ટિનન્સની પ્રોબ્લેમ એન્ડ ટ્રોમા ટુ ધ પેલ્વિક ફ્લોર મસલ. જે પણ પેલ્વિક ફ્લોર મસલ્સ છે, બરાબર, જે પણ યુરિનરી બ્લેડર છે એના સપોર્ટ કરતા જે મસલ્સ છે એનું ટ્રોમા થવાના કારણે, ઇન્જુરી થવાના કારણે પ્રોપર રિટ્રેક્શન કોન્ટ્રેક્શન થશે નહીં, જેના કારણે યુરિનરી ઇનકન્ટિનન્સનો પ્રોબ્લેમ જોવા મળશે. યુરિનરી ઇનકન્ટિનન્સનો પ્રોબ્લેમ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે મોસ્ટ કોમન માઇક્રો ઓર્ગેનિઝમ એસોસિએટેડ વિથ કેથેટર રિલેટેડ UTI. બરાબર, કોઈ પેશન્ટની અંદર કેથેટર કરેલું છે જેના કારણે મોસ્ટ પ્રોબેબલી કયા બેક્ટેરિયાનું, કયા માઇક્રો ઓર્ગેનિઝમનું ઇન્ફેક્શન લાગવાનું ચાન્સીસ વધારે હોય છે? તો કોલાઈનું ઇન્ફેક્શન લાગવાનું ચાન્સીસ વધારે હોય છે. બરાબર, તે એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કે મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ UTI. જ્યારે તમને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન પૂછાય તમારી એક્ઝામની અંદર, શું પૂછાય? તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એક્ઝામની અંદર પૂછાય, જેની અંદર બીજો તમને વર્ડ એડ કરેલો હશે, જેમાં લખ્યું હશે નોઝોકોમિયલ ઇન્ફેક્શન. કયો વર્ડ એડ કરેલો હશે? તો નોઝોકોમિયલ ઇન્ફેક્શન વર્ડ પણ એડ કરેલો હોય. બરાબર, જેને તમે મોસ્ટ કોમનલી નોઝોકોમિયલ ઇન્ફેક્શન અથવા તો મોસ્ટ કોમનલી કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કયું હોય છે? તો મોસ્ટ કોમનલી આપણે વાત કરીએ એ પ્રમાણે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કયું હોય છે? UTI. કયું હોય છે? UTI. તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ બહુ જ વધારે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા એક્ઝામ પર્પઝ માટે. વોટ ઇઝ ધ મોર કોમન ઇન ફિમેલ ડ્યુ ટુ પ્રોક્ઝિમિટી ઓફ યુરેથ્રા ટુ ધ રેક્ટમ એન્ડ શોર્ટ યુરેથ્રા. જે UTI છે મોસ્ટ કોમનલી ફિમેલની અંદર કેમ જોવા મળે છે? તો બીકોઝ ઓફ જે યુરેથ્રા અને રેક્ટમ બંને વચ્ચે કેવું હોય છે? એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય છે. રેક્ટમ અને યુરેથ્રા, બરાબર, ફિમેલની અંદર. કોની અંદર? તો ફિમેલની અંદર યુરેથ્રા અને રેક્ટમ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? બહુ જ લેસ હોય છે. કેવું હોય છે? બહુ લેસ, ઓછું હોય છે. પ્લસ કે જે ફિમેલની યુરેથ્રા હોય છે એ ફિમેલ યુરેથ્રા કેવી હોય છે? તો શોર્ટ હોય છે. કેવું હોય છે? શોર્ટ હોય છે. જેના કારણે મોસ્ટ કોમનલી ફિમેલની અંદર UTIનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ કેવા હોય છે? તો વધારે હોય છે. કેવા હોય છે? વધારે હોય છે. બરાબર, એપ્રોક્સિમેટલી ફિમેલની અંદર યુરેથ્રા કેટલું હોય છે? 4 સેન્ટીમીટર હોય છે. કેટલું હોય છે? 4 સેન્ટીમીટર. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ નોઝોકોમિયલ ઇન્ફેક્શન? ઓકે, આગળ વાત કરીએ એ પ્રમાણે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અથવા તો નોઝોકોમિયલ ઇન્ફેક્શનની મોસ્ટ કોમન સાઇટ કઈ છે? તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. કઈ છે? યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. કઈ છે? યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ નોર્મલ લેન્થ ઓફ યુરેથ્રા ઇન મેલ્સ. ચલો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. મેલની અંદર કેટલી હોય છે? તો 18 થી 20 સેન્ટીમીટર હોય છે. જ્યારે ફિમેલની અંદર એપ્રોક્સ કેટલી હોય છે? 4 સેન્ટીમીટર એની સાઇઝ હોય છે. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ નોર્મલ વેઇટ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ. જે મેલની અંદર પ્રોસ્ટેટ ગ્લેન્ડ જોવા મળે છે એ પ્રોસ્ટેટ ગ્લેન્ડનું વજન નોર્મલી કેટલું હોય છે? 20 ગ્રામ હોય છે. કેટલું હોય છે? 20 ગ્રામ હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, આજના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે રિનલ સિસ્ટમ રિલેટેડ છે, જો તમે બરાબર તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જરૂરી છે. બરાબર, તો દરેક ક્વેશ્ચન, દરેક જેટલા બી પોઈન્ટ છે એને તમે રિવાઇઝ કરતા રહેજો. આફ્ટર મતલબ કે આપણો જે લેક્ચર છે એ કમ્પ્લીટ થાય પછી ત્યાર પછી એની PDF જે તમે આપણી વિજય નર્સિંગ ક્લાસીસની જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર તમને આપી દઈશું, જેના કારણે તમને જે પણ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મેં ભણાયા છે રિનલ સિસ્ટમ રિલેટેડ, દરેક પોઈન્ટ તમે રિવાઇઝ કરી શકો. વોટ ઇઝ ધ નોર્મલ પોસ્ટ વાઇડિંગ રેસિડ્યુઅલ વોલ્યુમ ઓફ ધી બ્લેડર? બરાબર, આપણને ક્વેશ્ચન કહે છે કે તમે એકવાર યુરિન પાસ કરી દીધું, યુરિન વોઇડ કરી લીધું, ત્યાર પછી બ્લેડરની અંદર કેટલું વોઇડ રેસિડ્યુ, કેટલું યુરિન
કેટલું યુરિન રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે કેટલું યુરિન એની અંદર રહે છે, તો બ્લેડરની અંદર એપ્રોક્સિમેટલી 50 ml યુરિન બ્લેડરની અંદર રહેલું હોય છે. નાઉ નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ નોર્મલ યુરિન આઉટપુટ ઇન એડલ્ટ. એડલ્ટની અંદર નોર્મલ યુરિન આઉટપુટ કેટલો હોય છે, તો 30 ml પર અવર હોય છે. કેટલો હોય છે, 30 ml પર અવર. જ્યારે આપણને પૂછે કે ચિલ્ડ્રનની અંદર પૂછે, કોની અંદર પૂછે આપણને, તો ચિલ્ડ્રનની અંદર પૂછે, તો ચિલ્ડ્રનની અંદર હોય છે 1 ml પર kg પર અવર. કેટલો હોય છે, 1 ml પર kg પર અવર હોય છે. જ્યારે આપણને ઇન્ફન્ટની અંદર પૂછે, કોની અંદર પૂછે, ઇન્ફન્ટની અંદર પૂછે, તો ઇન્ફન્ટની અંદર હોય છે 2 ml પર kg પર અવર હોય છે. કેટલું હોય છે, 2 ml પર kg પર અવર બીકોઝ ઓફ ઇમેચ્યોર કિડનીના કારણે. શાના કારણે, તો ઇમેચ્યોર કિડની, બરાબર, કિડની ટોટલી મેચ્યોર ના થઈ હોય, જેના કારણે મતલબ જે રીએબ્સોર્પ્શન થવું જોઈએ એ થશે નહીં વોટરનું, જેના કારણે વધારે પ્રમાણમાં એ વોટર શું થશે, લોસ થશે. શું થશે, લોસ થતું જશે. ઓકે ને વોટ ઇઝ ધ નોર્મલ GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. શું આ GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન કેટલો હોય છે, તો 125 ml પર અવર. તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલું છે, બરાબર, તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલું છે કે નોર્મલ GFR કેટલો હોય છે, તો 125 ml પર અવર હોય છે. કેટલો હોય છે, 125 ml પર અવર, બરાબર. તમને માની લો કે તમને આ અવર્સની જગ્યાએ તમને મિનિટમાં પૂછે, બરાબર, અથવા તો તમને મિનિટમાં પૂછી શકે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે લેસ ધેન 400 ml યુરિન ઇન 24 hours, બરાબર, કે 24 કલાકની અંદર કેટલો 400 ml કરતાં પણ ઓછું યુરિન આવે તો એને આપણે શું કહીએ છીએ, એને આપણે કહીશું ઓલિગ્યુરિયા કહીશું. શું કહીશું એને, ઓલિગ્યુરિયા કહીશું. જ્યારે 100 ml કરતાં પણ ઓછું આવે એ પણ 24 કલાકની અંદર તો એને કહીશું આપણે એન્યુરિયા. એને આપણે કઈ કન્ડિશન કહીશું, તો એને આપણે એન્યુરિયાની કન્ડિશન કહીશું. શું કહીશું, એન્યુરિયા. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જો મોર દેન 2000 ml એટલે કે 2000 કરતાં પણ વધુ, કેટલું, 2000 કરતાં પણ વધુ ml યુરિન, બરાબર, કેટલું 24 કલાકની અંદર આવે તો એને આપણે પોલીયુરિયાની કન્ડિશન કહીશું. શું કહે છે, પોલીયુરિયાની કન્ડિશન, જે આપણને ડાયાબિટીસ મલાઇટસ, ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશનની અંદર જોવા મળે છે, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીશું કે વોટ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ડાયાલિસિસ ઇફ GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ 15 ml કરતાં 15 ml પર અવર, બરાબર, 15 ml પર અવર કરતાં ઓછો થઈ જાય ત્યારે પેશન્ટની અંદર હિમોડાયાલિસિસ અથવા તો પેરિટોનિયલ ડાયાલિસિસ કે ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. શું, ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. નેક્સ્ટ વાત કરીએ કે થાયાઝિડ એન્ડ પોટેશિયમ સ્પેરિંગ ડાયોરેટિક્સ એક્ટ ઓન, બરાબર, જે પણ તમે પોટેશિયમ સ્પેરિંગ ડાયોરેટિક્સ લો છો, બરાબર, અથવા તો થાયાઝિડ ડ્રગ્સ જે તમે લો છો, જે કેવી છે, એક ડાયોરેટિક્સ ડ્રગ છે, તો એનું મેક્ઝિમમ ઇફેક્ટ કઈ જગ્યાએ જોવા મળે છે, તો જે આપણું નેફ્રોન હોય છે, બરાબર, જે નેફ્રોન હોય છે. ઓકે, તો નેફ્રોનની અંદર જે નેફ્રોન હોય છે ત્યાં પ્રોક્સિમલ ટ્યુબ્યુલ્સ આવે. શું આવે, પીસીટી આવે છે. પીસીટી પછી લૂપ ઓફ હેનલે આવે, બરાબર. લૂપ ઓફ હેનલે પછી જે ડિસ્ટલ ટ્યુબ્યુલ્સ આવે છે, લૂપ ઓફ હેનલે પછી જે ડિસ્ટલ ટ્યુબ્યુલ, બરાબર. આ છે આપણું પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, બરાબર. આ છે લૂપ ઓફ હેનલે અને આ જે પાર્ટ છે, આ જે પાર્ટ જેને આપણે શું કહીશું, જેને આપણે ડિસ્ટલ ટ્યુબ્યુલ કહીશું. તો ડિસ્ટલ ટ્યુબ્યુલ જે હોય છે એની અંદર વધારે એક્ટ કોનું જો, તો જે પોટેશિયમ સ્પેરિંગ ડાયોરેટિક્સ એટલે કે સ્પાયરોલેક્ટોન હોય છે અને જે ક્લોરથાયાઝિડ એટલે કે થાયાઝિડ ટાઈપની જે ડ્રગ્સ છે એનું મેક્ઝિમમ ઇફેક્ટ ડિસ્ટલ ટ્યુબ્યુલ્સની અંદર જોવા મળે છે. કઈ જગ્યાએ, ડિસ્ટલ ટ્યુબ્યુલ્સની અંદર વધારે જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ રિનલ સ્ટોન. રિનલ સ્ટોન જે પથરી કહીએ છીએ આપણે, એ મોસ્ટ કોમનલી કયા ટાઈપ્સની હોય છે, તો મોસ્ટ કોમનલી કેલ્શિયમ ઓક્ઝેલેટની હોય છે. કઈ હોય છે, કેલ્શિયમ ઓક્ઝેલેટની.
જે પણ પથરી, જે ડૉક્ટર્સ તમને જે પથરી આપે છે બરાબર, એનું સેમ્પલ્સ આપણે લેબોરેટરીમાં મોકલીએ છીએ. લેબોરેટરીની અંદર નક્કી થાય છે કે કયા ટાઈપનો સ્ટોન હોય છે. તો અત્યાર સુધી મોસ્ટ કોમનલી આપણને કેલ્શિયમ ઓક્ઝેલેટ ટાઈપનું જે સ્ટોન હોય છે મોસ્ટ કોમનલી આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન વાયરલ ઇન્ફેક્શન આફ્ટર રિનલ ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય પેશન્ટનું, કોઈ પેશન્ટનું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય તેને મોસ્ટ કોમનલી કયા વાયરસનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે? તો CMV એટલે કે સાયટોમેગાલો વાયરસ. કયા? તો સાયટોમેગાલો વાયરસ. કયો વાયરસ હોય છે? તો સાયટોમેગાલો વાયરસનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે કહે છે કે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ. નેફ્રોટિક સિન્ડ્રોમ બરાબર. તો નેફ્રોટિક સિન્ડ્રોમ થવાનું મુખ્ય કારણ બરાબર, મેન કોઝ કયું છે? તો એ છે ડાયાબિટીસ મલાઇટસ. કયું છે? તો ડાયાબિટીસ મલાઇટસ. કયું છે? તો ડાયાબિટીસ મેલાઇટસ. કયું છે? ડાયાબિટીસ મેલાઇટસ. ચલો વાત કરીએ નેફ્રોટિક સિન્ડ્રોમની. તો નેફ્રોટિક સિન્ડ્રોમની હું તમને વાત કરું તો નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર આપણને સિમ્ટમ્સ કયા કયા જોવા મળે છે? જેની આપણને હાઇપર પ્રોટીન્યુરિયા જોવા મળે. શું જોવા મળે છે? તો હાઇપર પ્રોટીન્યુરિયા જોવા મળે છે. સેકન્ડ છે કે એડિમાની કન્ડિશન જોવા મળે. કેવી જોવા મળે છે? તો સ્વેલિંગ એડિમા જોવા મળે છે. બીજું હાઇપો આલ્બ્યુમિનેમિયા જોવા મળે. શું જોવા મળે છે? હાઇપો આલ્બ્યુમિનેમિયા જોવા મળે છે બરાબર. અને ફોર્થ છે કે વેઇટ ગેઇન જોવા મળે છે. કેવું જોવા મળે છે? વેઇટ ગેઇન કન્ડિશન બરાબર. આ છે કે આપણી નેફ્રોટિક સિન્ડ્રોમની કન્ડિશન જેનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ મલાઇટસ. શું છે? મેઇન કારણ કયું છે? તો ડાયાબિટીસ મલાઇટસ. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ સ્ટોન કેન પાસ થ્રુ ધ યુરેટર. જે આપણે યુરેટર હોય છે બરાબર, તો કેટલા સાઇઝનો જે સ્ટોન હોય છે એ યુરેટરમાંથી પાસ થઈ અને યુરિન મારફતે બહાર નીકળી જશે બરાબર. તો એ છે લેસ દેન 4 mm. કેટલો છે? તો લેસ દેન 4 mm, 4 mm કરતાં પણ નાની પથરી હોય બરાબર, આપણે પથરી કહીએ છીએ. તો આપણે શું, તો એ યુરેટરમાંથી પાસ આઉટ થઈ અને નીકળી જાય છે બરાબર. વોટ ઇઝ ધ નોર્મલ લેન્થ ઓફ યુરેટર્સ. યુરેટર્સ જે હોય છે એની નોર્મલ લેન્થ કેટલી હોય છે? નોર્મલ લેન્થ હોય છે એની 25 થી 30 સેન્ટીમીટર. કેટલી હોય છે? 25 થી 30 સેન્ટીમીટર. ઓકે. તો જે પથરી હોય છે બરાબર, પથરી વગર તમને જે બેક સાઈડ જે પેઇન જોવા મળે છે બરાબર, લોઅર બેકની અંદર જે પેઇન જોવા મળે છે એનું મુખ્ય કારણ હોય છે કે જે પથરી હોય, જે સ્ટોન હોય છે યુરેટરની અંદર, એ શું થાય, એ એક જગ્યાએ ફિક્સ હોય ને ત્યાં સુધી તમને કોઈ પણ ટાઈપ્સનું પેઇન જોવા મળતું નથી. બટ જ્યારે પથરી એક જગ્યાએથી બરાબર ત્યાંથી ત્યાંથી મૂવ થઈને બીજી જગ્યાએ જાય છે, ત્યાં મૂવ કરે છે, એ મૂવ થવાના કારણે તમને પેઇન જોવા મળે છે. મુખ્યત્વે કયું, જે મૂવ થાય ને પથરી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એના કારણે તમને પેઇનની કન્ડિશન્સ, જે પેઇન હોય છે સિવિયર પેઇન જોવા મળે છે. સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ કિડની. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામનો ક્વેશ્ચન બરાબર, કે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ધ કિડની બરાબર, એ કયો છે? તો એ છે આપણું નેફ્રોન. શું આવશે એની અંદર? નેફ્રોન આવશે. સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ કિડની, દેટ ઇઝ કોલ્ડ નેફ્રોન. નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ યુરિન કલેક્શન ફોર ધ કલ્ચરલ એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ. બરાબર, કલ્ચરલ માટે આગળ જોઈએ પ્રમાણે કલ્ચરલ એન્ડ સેન્સિટિવ ટેસ્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ બરાબર, જે બેસ્ટ રિલાયબલ મેથડ ઇન્ફન્ટ્સની અંદર કઈ છે બરાબર? તો ઇન્ફન્ટની અંદર છે સુપ્રાપ્યુબિક એસ્પાયરેશન. કઈ છે? તો સુપ્રાપ્યુબિક એસ્પાયરેશન બરાબર. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ યુરિન કલેક્શન ફોર કલ્ચરલ એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ ઇન એડલ્ટ. એડલ્ટની અંદર પૂછે તો એડલ્ટની અંદર આવશે મિડ સ્ટ્રીમ ક્લીન કેચ યુરિન. કઈ આવશે? મિડ સ્ટ્રીમ ક્લીન કેચ યુરિન બરાબર. બંને પોઈન્ટ તમારે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. બંને પોઈન્ટ તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે ક્વેશ્ચનની. ત્યાં સુધી જે પણ પોઈન્ટ છે આપણે રિવાઇઝ કરી લો તમે. તો નેક્સ્ટ વાત કરીએ
કે નેક્સ્ટ આપણને પૂછ્યું છે કે બ્લડ યુરિયા નાઇટ્રોજન, બરાબર, શું પૂછ્યું છે? બ્લડ યુરિયા નાઇટ્રોજન, BUN નું ફૂલ ફોર્મ શું પૂછ્યું આપણને? તો ફૂલ ફોર્મ કહે છે બ્લડ યુરિયા નાઇટ્રોજન. શું કહે છે? બ્લડ યુરિયા નાઇટ્રોજન. ઓકે, નેક્સ્ટ એક પોઈન્ટ હતો કે મિડ સ્ટ્રીમ યુરિન, મિડ સ્ટ્રીમ ક્લિસ સ્કેન યુરિનની અંદર શું કરવાનું હોય છે? તો એની અંદર જ્યારે પણ તમે અર્લી મોર્નિંગમાં જાઓ, બરાબર, તો એની અંદર સૌથી પહેલું જે યુરિન હોય છે એ તમારે સૌથી પહેલું યુરિન, એટલે કે જ્યારે તમે યુરિન પાસ કરવા જાઓ ત્યારે જે ફર્સ્ટ યુરિન આવે છે એને શું કરવાનું છે? તો એને ડિસ્કાર્ડ કરવાનું હોય છે. પછી મિડ સ્ટ્રીમ યુરિન જે આવે, બરાબર, એને તમારે શું કરવાનું હોય છે? તો એને તમારે કલેક્ટ કરવાનું હોય છે. શું કરવાનું હોય છે એને તમારે? તો એને તમારે કલેક્ટ કરવાનું હોય છે. કલેક્ટ કરી અને એને પછી તમારે સેમ્પલ માટે મૂકવાનું હોય છે. ઓકે, ને બીજું કે ઇન્ફન્ટની અંદર સુપ્રાપ્યુબિક એસ્પિરેશન કરીએ છીએ, બરાબર. કેવું? સુપ્રાપ્યુબિક ઇન્ફાયરેશન શું કહેવાય? સુપ્રાપ્યુબિક એસ્પિરેશન કરી, એટલે કે સ્ટરાઇલ ટેકનિક દ્વારા આપણે જે પણ આપણું જે બ્લેડર હોય છે એની અંદર ડાયરેક્ટલી શું હોય છે? ડાયરેક્ટલી આપણે નીડલ અને સિરિંજ દ્વારા શું કરીશું? તો જે પણ યુરિન હશે એને કલેક્ટ કરશું અને આપણે સેમ્પલ માટે એને મોકલીશું. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે આપણો પોઈન્ટ કે વોટ ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર ઓફ કિડની ફંક્શનિંગ. કિડની ફંક્શનિંગ માટેનો, કિડની પ્રોપર ફંક્શનિંગ કરે છે કે નહીં એના માટેનો બેસ્ટ ઇન્ડિકેટર કયો છે? તો એ છે કે સીરમ ક્રિએટિન લેવલ, નોર્મલ સીરમ ક્રિએટિન લેવલ, બરાબર. એન્ડ સેકન્ડ ઇઝ ધ બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ, બરાબર, નોર્મલ છે. બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ નોર્મલ હોય અને સીરમ ક્રિએટિનિન લેવલ જો નોર્મલ હોય, બરાબર, તો તમે શું કહી શકો? કે તમારી કિડની પ્રોપર ફંક્શનિંગ કરી શકે છે, બરાબર. તમારી કિડની પ્રોપર ફંક્શનિંગ કરી શકે છે. નેક્સ્ટ વાત કરીએ કે યુરિન અર્જ અકર એટ વોટ બ્લેડર કેપેસિટી, બરાબર. જ્યારે આપણને વોઇડ એટલે કે યુરિન પાસ કરવાની જે ફિલિંગ આવે છે એ બ્લેડરની અંદર કેટલું યુરિન હોય, બરાબર, કેટલું યુરિન ભેગું થાય ત્યારે આવે, તો એ આવે છે આપણને એપ્રોક્સિમેટલી 150 ml પર અવર. કેટલું? 150 ml પર અવર. નાઉ ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન એટ નાઇટની અંદર જે તમારે વધારે ટાઈમ, બરાબર, જે યુરિન પાસ કરવા માટે જવું પડે છે, જેને આપણે કઈ કન્ડિશન? જેને આપણે નોક્ચુરિયાની કન્ડિશન કહીએ. શું કહીએ છીએ? નોક્ચુરિયાની કન્ડિશન કહીએ છીએ. નેક્સ્ટ છે કે ધ એમાઉન્ટ ઓફ પ્રોટીન ઇન્ટેક ટુ બી મેન્ટેન ડ્યુરિંગ રિનલ ફેલર. જ્યારે કોઈ રિનલ ફેલરનું પેશન્ટ હોય, બરાબર, તો એને આપણે કેટલું યુરિન આપવાનું હોય છે? તો એને આપણે 40 થી 60 ગ્રામ પર ડે, બરાબર, એક દિવસનું 40 થી 60 ગ્રામ પ્રોટીન જ તમે એને આપી શકશો. બિકોઝ ઓફ રિનલ ફેલરના કારણે જે પણ પ્રોટીનનું જે એબ્સોર્પ્શન થવું જોઈએ, જે એમિનો એસિડનું એબ્સોર્પ્શન થવું જોઈએ એ થશે નહીં અને પછી આપણને હાઇપર પ્રોટીન્યુરિયાની કન્ડિશન જોવા મળશે. સો આપણે એને કેટલું? 40 થી 60 ગ્રામ પર ડે આપણે એને શું કરવાનું છે? તો પ્રોટીન આપવાનું છે. નેક્સ્ટ છે કે ધ મોસ્ટ કોમન એન્ડ સિરિયસ કોમ્પ્લિકેશન ઓફ પેરિટોનિયલ ડાયાલિસિસ. પેરિટોનિયલ ડાયાલિસિસનું કોમ્પ્લિકેશન પૂછાય તો કયું આવશે? પેરિટોનાઇટિસ આવશે. કયું આવશે? પેરિટોનાઇટિસ આવશે. જ્યારે તમને હિમોડાયાલિસિસનું કોમ્પ્લિકેશન પૂછે, કયું કોમ્પ્લિકેશન પૂછે? તો હિમોડાયાલિસિસના કોમ્પ્લિકેશનની આપણે વાત કરીએ. હિમોડાયાલિસિસના કોમ્પ્લિકેશનની વાત કરીએ જેની અંદર ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ આવે છે. કયું આવશે? તો ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ. અને જો ઓપ્શનમાં ના હોય તો તમે લખી શકો છો હાઇપોટેન્શન. કયું આવશે? હાઇપોટેન્શન. યાદ રાખજો, ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ અને બીજું આવશે હાઇપોટેન્શન. શું આવશે? હાઇપોટેન્શન. ચલો ના નેક્સ્ટ વાત કરીએ આપણે. એ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ગ્રાફ્ટ. એ ગ્રાફ્ટ, બરાબર, જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ આપણે એ કયા ટાઈપ્સનો ગ્રાફ્ટ છે? તો એને આપણે એલોગ્રાફ્ટ કહીશું, બરાબર. શું કહીશું આપણે? એલોગ્રાફ્ટ કહીશું. જેની અંદર સેમ સ્પીસીસમાંથી આપણે શું કરવાનું હોય છે? સેમ સ્પીસીસમાંથી આપણે ગ્રાફ્ટ લઈએ છીએ, બરાબર. એટલે કે કોઈ હ્યુમન પર્સન છે, બરાબર, તો એના નજીકના જ કોઈ મતલબ જે રિલેટિવ્સ હોય છે, બરાબર, કોઈ પેશન્ટના એના પપ્પા હોઈ શકે છે, એના બેન હોઈ શકે છે, એના પત્ની હોઈ શકે છે, તો એનું આપણે સેકન્ડ કિડની, એની બીજી કિડની આપણે શું કરીએ છીએ? લઈએ છીએ અને એને ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, બરાબર. તો એને આપણે કયા ટાઈપનું? તો એને આપણે એલોગ્રાફ્ટ કહીએ છીએ. શું કહે છે આપણે એને? એલોગ્રાફ્ટ અથવા તેને હોમોગ્રાફ્ટ કહીશું,
બરાબર. એનું બીજું નામ શું છે? તો એને બીજું કહે છે હોમોગ્રાફ્ટ. શું છે? હોમોગ્રાફ્ટ. આપણે આગળ વાત કરેલી છે દરેક ગ્રાફ્ટ રિલેટેડ. હોમોગ્રાફ્ટ કોને કહેવાય, હેટેરોગ્રાફ્ટ કોને કહેવાય, ઝેનોગ્રાફ્ટ કોને કહેવાય, ઓટોગ્રાફ્ટ કોને કહેવાય, દરેક વાત આપણે આગળના લેક્ચરમાં કરેલી છે. નેક્સ્ટ વાત કરીએ કે મિક્ચ્યુરેશન રિફ્લેક્સ સેન્ટર ઇઝ લોકેટેડ ઇન, જે તમને મિક્ચ્યુરેશન કે અર્જ, યુરિન અર્જ કરવા માટે, યુરિન પાસ કરવા માટે જે અર્જ આવે છે એ ક્યાંથી આવે છે? તમને સેક્રલ રિજિયનમાંથી આવે છે. ક્યાંથી આવે છે? તેનું સેન્ટર ક્યાં આવેલું છે? તો સેક્રલ રિજિયનમાં એનું સેન્ટર આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ કે કિડની રિસીવ બ્લડ ફ્રોમ ધી કાર્ડિયાક આઉટપુટ. જે પણ કાર્ડિયાક આઉટપુટ હોય છે આપણો, બરાબર, 1 મિનિટની અંદર કાર્ડિયાક આઉટપુટ જે પણ હોય છે, બરાબર, ફોર એક્ઝામ્પલ એ કેટલો હોય છે? તો માની લો કે 5 લીટર છે, બરાબર. કેટલો છે? 5 લીટર. તો 5 લીટરમાંથી કિડની કેટલું રિસીવ કરે છે? 1000 થી 1200 ml બ્લડ, 1000 થી લઈને 1200 ml બ્લડ કિડની શું કરે છે? કાર્ડિયાક આઉટપુટમાં રિસીવ કરે છે, બરાબર. 1 મિનિટની અંદર 1000 થી 1200 ml બ્લડ. નાઉ નેક્સ્ટ વાત કરીએ કે બ્લડ ફિલ્ટ્રેશન બેરિયર ઇન કિડની, બરાબર. જે પણ બ્લડનું ફિલ્ટ્રેશન થવું જોઈએ એની અંદર પ્રોપર ના કરવા માટે જે બેરિયર્સ હોય છે, બરાબર, એ પ્રોપર ના થઈ શકે એના માટે જે બેરિયર ઊભું કરનાર સેલ હોય છે જેને આપણે પોડોસાઇટ સેલ કહીએ છીએ. કયા સેલ કહેવામાં આવે છે ને? તો પોડોસાઇટ સેલ, જે બ્લડના પ્રોપર ફિલ્ટ્રેશનની અંદર એક બેરિયર તરીકે જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે સ્પર્મેટોજીનેસિસ ટેક હાઉ મેની ડેઝ. જે પણ એક સ્પર્મ હોય છે એને મેચ્યોરેશન, બરાબર, એની જે પ્રોસેસ છે એને મેચ્યોરેશન પ્રોસેસ થવા માટે જે પણ ટાઈમ થાય છે એ ટાઈમ ડ્યુરેશન કેટલો હોય છે? એ આપણને 61 ડેઝ હોય છે. કેટલો હોય છે? 61 ડેઝ, અથવા તો 61 to 64 ડેઝ તમે કહી શકો છો. કેટલું? 61 to 64 ડેઝનું ડ્યુરેશન હોય છે, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. ઇફ ટેસ્ટિસ નોટ ડિસેન્ડ ઇન સ્ક્રોટમ ધેન ઇટ નોન એઝ, બરાબર. જે ટેસ્ટિસ ડિસેન્ડ થવા જોઈએ એ કેવા ડિસેન્ડ નથી થતા, બરાબર, એ એબ્ડોમિનલ કેવિટીની અંદર જ રહી જાય છે. તો જે કન્ડિશન હોય છે એ કન્ડિશનને આપણે ક્રિપ્ટોરકાઇડિઝમ કહીએ છીએ. શું કહે છે ને આપણે? તો ક્રિપ્ટોરકાઇડિઝમની કન્ડિશન આપણે એને કહીએ છીએ. તમારે એક્ઝામની અંદર એક પૂછાયો ક્વેશ્ચન છે કે ક્રિપ્ટોરકાઇડિઝમનું મિનિંગ સમજાવો. એને કહીશું કે અનડિસેન્ડેડ ટેસ્ટિસ, જેને આપણે ક્રિપ્ટોરકાઇડિઝમ કહીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ ફેલર ટુ ફોર્મ સીમેન ટુ ઇજાક્યુલેટ. તો ઇજાક્યુલેટ થવા માટે જે સિમેનનું ફોર્મેશન થવું જોઈએ, બરાબર, એ થશે નહીં, ફેલ થઈ જશે, બરાબર. તો એને આપણે એસ્પર્મિયાની કન્ડિશન કહીશું. શું કહીશું એને? એસ્પર્મિયા કહીશું. જ્યારે એબ્સન્સ ઓફ સ્પર્મેટોઝોઆ, સિમેનની અંદર સ્પર્મ એટલે કે જે સ્પર્મેટોઝોઆ, જે સ્પર્મ સેલ્સ હોય છે એ એબ્સન્ટ હોય. શું હોય? એબ્સન્સ હોય. તેને કહીશું આપણે એઝોસ્પર્મિયા કહીશું. કહીશું એને એઝોસ્પર્મિયા કહીશું, બરાબર. આ એક ટર્મિનોલોજી છે, બંને ટર્મિનોલોજી યાદ રાખવા જેવી છે કે એસ્પર્મિયા અને એઝોસ્પર્મિયા. નાઉ નેક્સ્ટ છે કે માલફોર્મ સ્પર્મ ઇન સિમેન, બરાબર. જે પણ સિમેનની અંદર જે સ્પર્મ સેલ હશે એ સ્પર્મ સેલ કે માલફોર્મ હશે, એટલે કે એની કન્ડિશન્સ કેવી હશે? વીક કન્ડિશનની અંદર જોવા મળશે. કેવી? એક વીક કન્ડિશનની અંદર જોવા મળશે. જે કેવી? કે જે પ્રોપર ફર્ટિલાઇઝેશન માટેની જે એની અંદર મેચ્યોરિટી હોવી જોઈએ, કેપેસિટી હોવી જોઈએ, નહીં હોય તો એવા સ્પર્મને આપણે શું? એના ફોર્મને ટેરાટોસ્પર્મિયા કહીએ છીએ આપણે. શું કહે છે ને? તો ટેરાટોસ્પર્મિયા એક તમારા માટે એક નવી ટર્મિનોલોજી છે, તમારે યાદ રાખજો કે ટેરાટોસ્પર્મિયા એટલે કે જે માલફોર્મ સ્પર્મ જોવા મળે છે એને આપણે ટેરાટોસ્પર્મિયા કહીએ છીએ. નેક્સ્ટ છે કે એનલાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ટિશ્યુ ઇન મેલ. મેલની અંદર જે બ્રેસ્ટ ટિશ્યુ જે હોય છે, બરાબર, એનું એનલાર્જમેન્ટ જોવા માટે બ્રેસ્ટ ટિશ્યુનું એનલાર્જમેન્ટ જોવા મળે છે. કોની અંદર? મેલની અંદર, જેને આપણે ગાયનેકોમાસ્ટિયા કહીએ છીએ. શું કહીએ છીએ ને આપણે? તો ગાયનેકોમાસ્ટિયાની કન્ડિશન કહીએ છીએ. નાવ બીજું કે જે ટેસ્ટિસ હોય છે મેલની અંદર, એની અંદર 2 ટાઈપ્સના સેલ જોવા મળે છે. એક છે સર્ટોલી સેલ. કયા? એક છે સર્ટોલી સેલ અને બીજું છે લેડિંગ સેલ, બરાબર. સર્ટોલી સેલને આપણે સસ્ટેન્ટાક્યુલર સેલ કહીએ છીએ. શું કહે છે ને? સસ્ટેન્ટાક્યુલર સેલ પણ કહીએ છીએ, બરાબર. જેનું ફંક્શન શું છે? તો જેનું ફંક્શન છે એનર્જી. જે સ્પર્મ હોય છે એને એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે. શું કરે છે? તો એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, બરાબર. શેનું?
એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે અને જે પણ ઓવમ હોય છે એ ઓવમને ફર્ટિલાઇઝ થવાની અંદર મદદ કરે છે. શું કરે છે? એન્ટ્રી કરવાની અંદર મદદ કરે છે. નેક્સ્ટ છે કે લેડિંગ સેલ. બીજા કયા સેલ કીધા આપણે? લેડિંગ સેલ, જેને આપણે ઇન્ટરસ્ટિશિયલ સેલ કહીએ છીએ. કયા? તો ઇન્ટરસ્ટિશિયલ સેલ કહીએ છીએ. એનું કામ શું છે? તેનું કામ છે કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે હોય છે મેલની અંદર જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે એને સિક્રિટ કરવાનું કામ કોનું છે? તો સિક્રિટ કરવાનું કામ છે લેડિંગ સેલ. બંને સેલ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે કે સર્ટોલી સેલ કોને કહે છે, લેડિંગ સેલ કોને કહે છે, બંનેનું કામ શું છે, તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે કેવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે કે ફર્ટિલાઇઝેબલ લાઈફ સ્પાન ઓફ સ્પર્મ. જે સ્પર્મ હોય છે બરાબર, તો એનું ફર્ટિલાઇઝેશન થવા માટેનો જે ટાઈમ ડ્યુરેશન હોય છે, કેટલા ટાઈમ માટે સર્વાઈવ રહી શકે છે, તો એ 48 to 72 અવર્સ સુધી સર્વાઈવ રહી શકે છે. ત્યાં સુધી એની કેપેસિટી હોય છે કે એ શું કરે? તો જે આપણે એક ઇજેક્યુલેશન ફોર એક્ઝામ્પલની આફ્ટર ધ ઇન્ટરકોર્સ જે ઇજેક્યુલેશન્સ ફિમેલની વજેનાની અંદર થાય છે બરાબર. તો વજેનાની અંદર જે સ્પર્મ હોય છે કેટલા ટાઈમ? તો 48 થી 72 અવર્સ જો હોય ત્યાર એ ટાઈમ ડ્યુરેશનની અંદર જો ફિમેલની અંદરથી ઓવમ આવે તો એ જે સ્પર્મ હોય છે એ ઓવમને શું કરે છે? ફર્ટિલાઇઝ કરી શકે છે. કે ફર્ટિલાઇઝેબલ પીરિયડ એનો કેટલો હોય છે? તો 48 to 72 અવર્સ હોય છે. કેટલો હોય છે? 48 to 72 અવર્સ, એટલે કે તમે કહી શકો 2 to 3 days. કેટલું કહી શકો? 2 to 3 days તમે કહી શકો છો. જ્યારે ઓવમ આવે છે તો ઓવમનો ફર્ટિલાઇઝેબલ જે પીરિયડ હોય છે કેટલો હોય છે? તો એ એપ્રોક્સ કેટલો હોય છે? 12 to 24 અવર્સ. કેટલો હોય છે? 12 to 24 અવર્સ હોય છે. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે કેવો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કે વન ઇજેક્યુલેશન કન્ટેન હાઉ મેની સ્પર્મ. એક ઇજેક્યુલેશન તમે કરો તેની અંદર કેટલા સ્પર્મ કાઉન્ટ જોવા મળે છે? તેની પર અંદર એપ્રોક્સિમેટલી 200 થી 300 મિલિયન સ્પર્મ જોવા મળે છે. કેટલા? 200 થી 300 મિલિયન સ્પર્મ. અને વન ઇજેક્યુલેશનની અંદર એપ્રોક્સિમેટલી સીમેન કેટલું હોય છે? તો એપ્રોક્સિમેટલી સીમેન તમે કહી શકો 1.5 ml ટુ એપ્રોક્સિમેટલી 5 ml. કેટલું હોય છે? 1.5 ml થી લઈ અને 5 ml સુધી હોઈ શકે છે બરાબર. નેક્સ્ટ વાત કરીએ. બેસ્ટ પ્લેસ ઓફ સ્પર્મ મેચ્યુરેશન. તો જે સ્પર્મ હોય છે, જે સ્પર્મ સેલનું મેચ્યુરેશન થવા માટે એ સેલ કઈ જગ્યાએ જોવા મળે છે? તો એ એપિડીડાયમિસની અંદર એનું મેચ્યુરેશન જોવા મળે છે. કઈ? તો જે એપિડીડાયમિસ હોય છે બરાબર, ત્યાં એનું સ્પર્મ સેલ હોય છે એનું મેચ્યુરેશન જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે ઓલિગોસ્પર્મિયાની કન્ડિશન કોને કહીશું બરાબર. ઓલિગોસ્પર્મિયા કોને કહીશું? તો લેસ દેન 20 મિલિયન સ્પર્મ કાઉન્ટ પર ml. 1 ml ની અંદર 20 મિલિયન કરતાં પણ ઓછા સ્પર્મ કાઉન્ટ જોવા મળે તો એને આપણે ઓલિગોસ્પર્મિયા કહીશું. શું કહીશું એને આપણે? ઓલિગોસ્પર્મિયા કહીએ છીએ. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ અર્લી ઇન્ડિકેટર ઓફ રિનલ ગ્રાફ્ટ રિજેક્શન. રિનલ ગ્રાફ્ટ રિજેક્શન થાય તો આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે રિનલ ગ્રાફ્ટ રિજેક્શન થયો છે? તો જ્યારે તમે સિરમ ક્રિએટિનિન લેવલ બરાબર, જે સિરમ ક્રિએટિનિન લેવલ નોર્મલ કરતાં વધી જાય અથવા તો યુરિન આઉટપુટ શું થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. યુરિન આઉટપુટ શું થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. અને ક્રિએટિનિન લેવલ જે હોય છે ઇન્ક્રીઝ થઈ જાય તો તમે કહી શકો કે જે પણ આપણે રિનલ ગ્રાફ્ટ, જે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે એ આપણી બોડી શું કરે છે? ને તો આપણી બોડી એને રિજેક્ટ કરે છે. શું કરે છે? તો રિજેક્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લાર્જેસ્ટ એમાઉન્ટ ઓફ સોલ્યુટ્સ એન્ડ વોટર રીએબ્સોર્બ. બરાબર, સૌથી વધારે પ્રમાણમાં વોટરનું રીએબ્સોર્પ્શન કઈ જગ્યાએ જોવા મળે છે? એનું 100% રીએબ્સોર્પ્શન કઈ જગ્યાએ થાય છે? તો પીસીટી. મેં આગળ તમને નેફ્રોન બતાવ્યા, પીસીટી પાર્ટ જતો એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સની અંદર 100% વોટરનું રીએબ્સોર્પ્શન જોવા મળે છે. જેની અંદર વાત કરીએ કે વોટર, સોડિયમ અને પોટેશિયમ approximately 85% and bicarbonate approximately 80 to 90% નું રીએબ્સોર્પ્શન
પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે જર્મ સેલ્સ આર કોલ્ડ ઓવા. આપણે વાત કરીએ કે જર્મ સેલ, બરાબર, ફિમેલની અંદર જર્મ સેલ કયા હોય છે? તો ઓવા અથવા તો ઓવમ તમે કહી શકો. જ્યારે મેલની અંદર જર્મ સેલ તમે સ્પર્મ અથવા તેને કહીશો સ્પર્મેટોઝુઆ. સ્પર્મ અથવા તો સ્પર્મેટોઝુઆ તમે એને કહી શકશો. જો તમને ઓકે. નેક્સ્ટ વાત કરીએ કે બોની ટેસ્ટ. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, બરાબર. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે બોની ટેસ્ટ. કયો ટેસ્ટ છે? તો બોની ટેસ્ટ ઇઝ અ યુરિનરી બ્લેડર સ્ટ્રેસ ટેસ્ટ. જે યુરિનરી બ્લેડર ઉપર જે સ્ટ્રેસ હોય છે એના માટે આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? તો બોની ટેસ્ટ કરીએ છીએ, વિચ યુઝડ ટુ ડાયગ્નોઝ ધ સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ. જે સ્ટ્રેસ ઇનકન્ટિનન્સને જે પ્રોબ્લેમ જોવા મળે છે એને માટે આપણે બોની ટેસ્ટ કરીએ છીએ. હવે સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ એટલે કેવું કે જ્યારે કોઈ પેશન્ટ ખાંસી ખાય અથવા તો છીંક આવે છે એ વખતે એનું જે યુરિન હોય છે પાસ થઈ જાય છે, જેને આપણે સ્ટ્રેસ ઇનકન્ટિનન્સની કન્ડિશન કહીશું. બરાબર. શું કહીશું એને આપણે? તો સ્ટ્રેસ ઇનકન્ટિનન્સની કન્ડિશન કહીશું. નેક્સ્ટ આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે એક્ઝામ પડે પૂછાઈ શકે એવો કે એક્રોઝોમ્સ. એક્રોઝોમ્સ કન્ટેન હાઈ એલ્યુરોનિડોઝ. કયું? હાઈ એલ્યુરોનિડોઝ એન્ઝાઇમ. હાઈ એલ્યુરોનિડોઝ એન્ઝાઇમ એન્ડ પ્રોટીઝ એન્ઝાઇમ. બરાબર. હાઈ એલ્યુરોનિડોઝ એન્ડ પ્રોટીઝ એન્ઝાઇમ which help the sperm cell to penetrate the ova. તો જે ફોર એક્ઝામ્પલી આ શું છે? તો આ એક ઓવા છે. તો ઓવાની અંદર જે પણ આ સ્પર્મ સેલ છે એને પેનિટ્રેટ કરવા માટે હેલ્પ કરતો, બરાબર, એક્રોઝોમ્સ એટલે કે જે ટોપી ટાઈપ્સનું જે એની કેપ લાઇક સ્ટ્રક્ચર હોય છે, બરાબર. જે પણ આ કેપ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે એક્રોઝોમ્સ કહીએ. શું કહે છે? આપણે એક્રોઝોમ્સ કહે છે. જેની અંદર હાઈ એલ્યુરોનિડોઝ હોય છે અને બીજું પ્રોટીઝ એન્ઝાઇમ હોય છે જે એનર્જી પ્રોવાઈડ કરે છે અને જેના કારણે જે સ્પર્મ હોય છે એ ઓવાને પેનિટ્રેટ કરી દે છે. શું કરે છે? ઓવાને પેનિટ્રેટ કરી અને એક ઝાયગોટ બનાવે છે. ફર્ટિલાઇઝેબલ બરાબર, એક ફર્ટિલાઇઝેશન થાય છે અને એક ઝાયગોટનું પ્રોડક્શન કરે છે. બરાબર. જસ્ટ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા જે તમારે એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી હતા, જે તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ, બરાબર, પૂછાઈ શકે એવા પોઈન્ટ્સ, બરાબર, જે આજે આપણે ડિસ્કસ કર્યું. બસ આના રિલેટેડ આપણે થોડા ક્વેશ્ચન્સ નેક્સ્ટ આપણો જ્યારે બી આપણો લેક્ચર આવશે એમએસએન રિલેટેડ એના રિલેટેડના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું, જેના કારણે રિનલ સિસ્ટમ રિલેટેડ કોઈ પણ ડાઉટ તમારા માઇન્ડની અંદર હોય તો આપણે ક્લિયર કરી દઈશું. બરાબર. ઓકે. તો નેક્સ્ટ આજના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને ગમ્યા હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જેટલું પણ સ્ટડી કરી છે આપણે, જેટલા પણ લેક્ચર ભણ્યા છે એના રિલેટેડ એને શું કરો? એને તો રિવાઇઝ કરતા. ચલો, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.